દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન દરમિયાન બુધવારની રાત્રે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થતાં સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી। ઉપદ્રવીઓએ સુરક્ષા બળો પર પથ્થરમારો અને બોટલો ફેંકી હતી, જેમાં 2 એસીપી અને આરએફઓના જવાનો સહિત અંદાજે 1 ડઝન પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા। ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। ત્યારબાદ ઉપદ્રવીઓ નાસી છૂટ્યા હતા। ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ હજારોની ભીડમાંથી કેટલાક લોકોએ બેરિકેડ તોડીને જંતર મંતર તરફ જવાનો પ્રયાસ કરતા હિંસા ફાટી નીકળી હતી। पूरा दिन प्रोटेस्टर जो नारेबाजी और रोडदंगबाजी करते रहे। 2:30-3 बजे के आसपास करीब 5-6 हज़ार की भीड़ हो गई थी। उनमें से 500-700 प्रोटेस्टर बाहर आके जंतर मंतर की तरफ जाने की कोशिश कर रहे थे। उनको संसद मार्ग पे बैरिकेडिंग करके और ह्यूमन चेन बना के रोकने की और समझाने की कोशिश करी, और अचानक से ही उनमें से प्लास्टिक की पानी की बोतलें और पत्थर फेंकना शुरू कर दिया। एक पत्थर आगे अभी मेरे माथे में लगा था,